ભરૂચના નંદેલાવ બ્રિજ નીચે ટેમ્પો સાઇડ પરથી લેવા જવાની બાબતમાં છકડાવાળા સાથે બોલાચાલી થયા બાદ બે જૂથો વચ્ચે પથ્થરમાર અને મારા ખતરોથી હુમલો થવાની ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક સોમવારે બપોરે વાહન પસાર કરવાની બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બની હિંસક અથડામણમાં ફેરવાયો। ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ। પ્રાથમિક માહિતી મુજબ નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચોકડી પાસે સામાન્ય હેરફેર દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી એક વાહન ચાલક વાહન પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ દરમિયાન વાહન પર પસાર કરવાની બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી। જોતજોતામાં બંને પક્ષના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા અને જાહેર માર્ગ પર મારામારી શરૂ થઈ અને દોડધામ મચી ગઈ। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો। આ અથડામણમાં બંને પક્ષના કુલ 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોમાં વિપુલ ગગજી ભરવાડ, જડા દાહિયા ભરવાડ, રાજુ ધુરા ભરવાડ, આઝમ સજ્જુદ્દીન શેખ, તોફિક આઝમ શેખ, હાસમ સજ્જુદ્દીન શેખ ઇજાગ્રસ્ત બન્યા। તમામ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હતા। ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ કાફલો પહોંચ્યો તેમજ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈને નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। સમગ્ર મામલે તપાસ ચાલુ છે। મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે। મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હલદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા। એ લોકો અમારી એમની જોડે કઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં। ગાડી પહેલા અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો। તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું। કેટલા જણને વાગ્યું છે? અમારે 3 થી 4 જણને વાગ્યું છે। મારામારીનું કારણ શું છે? કઈ કારણ નથી સાહેબ, અમને તો। મારું નામ વિપુલભાઈ છે। અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ। ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, બીજી જગ્યાએથી કાઢતો હતો એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર તોડશે। એને ઊંચી આઈસર ભરેલી હતી, એ ડાયરેક્ટ જ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ। એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો એટલે પછી મને 2 પાઇપો ઠોકી, મેં માર્યો એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીના પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા એમને અમને મારામારીમાં વધારે આવી ગઈ। કુવાડી મારી, ટોમી મારી, મને કુવાડી મારામાં આવી છે, મને વધારે, મને 2 ભાગ કરી નાખ્યો છે। કેટલા લોકો હતા એ લોકો? શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો હતી ને કુવાડી હતી, એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું। તમારી અંદર કેટલા લોકોની ઈજાઓ થઈ છે? 3 જણાની ઈજાઓ થઈ છે।